તરફ નીટની પરીક્ષામાં કૌભાંડ અંગે એનએસયુઆઈએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે। રાજકોટના કિસાનપરા ચોક ખાતે એનએસયુઆઈએ વિરોધ દર્શાવ્યો। ચક્કાજામ કરીને કૌભાંડ અંગે એનએસયુઆઈએ સખત પોતાનો વિરોધ દર્શાવ્યો। નીટ યુજીની પરીક્ષા રદ કરી ફરીથી લેવા એનએસયુઆઈની માંગણી છે। પરીક્ષા કૌભાંડમાં સીબીઆઈની તપાસ પણ કરવામાં આવે તેવું પણ એનએસયુઆઈ માંગ કરી રહ્યું છે। એનએસયુઆઈ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે। શહેરના કિસાનપરા ચોક ખાતે રસ્તા રોકીને એનએસયુઆઈના નેતાઓ અને કાર્યકરો અત્યારે રસ્તા રોકીને જે રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, સમગ્ર વાત કરવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા નીટ યુજીની પરીક્ષામાં જે કૌભાંડ થયું છે તે મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। એનએસયુઆઈના તમામ કાર્યકરોને અત્યારે ઢસડીને પોતાના પોલીસ વાનમાં બેસાડવામાં આવી રહ્યા છે। આપણે વાત કરીએ નેતા સાથે। જે નીટના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે સરકારે છેડા કર્યા છે, જે સમયે છેડા કર્યા છે, એને યોગ્ય ન્યાય આપવામાં આવે એ માંગ છતાં એને રોડ પર ઉતરી છે। અમે આ જે સ્કેમ થયો છે એમાં સીબીઆઈ એજન્સીની માંગ કરીએ છીએ અને ભાજપ સરકારને રાજીનામું આપવા કહે છે કે પરીક્ષા જો તમારીથી સરખી રીતે ના લેવાતી હોય તો તમે રાજીનામું આપી દો। જે 24 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કર્યા છે આ સાખી લેવામાં નહીં આવે અને આ આંદોલન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે। અત્યારે એનએસયુઆઈના તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે, ત્યારે આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ તેઓ કરી રહ્યા છે। હાલ તો અત્યારે 10 થી વધુ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં એનએસયુઆઈ દ્વારા હજુ પણ ઉગ્ર વિરોધ કરવામાં આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। એનટીએ દ્વારા લેવાયેલી નીટની પરીક્ષા કે જેનું એક સ્કેમ મોટા પાયે આવ્યું છે અને ગઈકાલે તો સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે 1563 વિદ્યાર્થીઓને જે ગ્રેસિંગ મેળવ્યું છે એમાં રીનીટ લેવાનું, એટલે ખાસ કરીને જોવા જઈએ તો આ સ્કેમનું કેટલા ઘણા સમયથી ચાલે છે અને જે રિઝલ્ટ 14 તારીખે નીટનું આવવાનું હતું એ 4 તારીખે આવ્યું। એનો મતલબ એવો થયો કે પરીક્ષા અને ચૂંટણીના રિઝલ્ટ આવવાથી કોઈ ગોટાળો બહાર ના આવે એટલા માટે એનટીએ એ રિઝલ્ટ વહેલાસર ડિક્લેર કરી દીધું કે આ ગેરરીતિનો પર્દાફાશ કરવામાં આવે, સીબીઆઈ ઇન્કવાયરી મૂકવામાં આવે અને રીનીટ કરવામાં આવે, જેથી કરીને જે હોશિયાર અને સાચા વિદ્યાર્થીઓ છે, જે મહેનતુ વિદ્યાર્થીઓ છે